નમસ્કાર દર્શક મિત્રો, સમય મિરર ન્યૂઝમાં હું છું આપની સાથે જાનવી. આજે 21 જૂન એટલે કે વર્લ્ડ મ્યુઝિક ડે. મ્યુઝિકનું નામ સાંભળતા જ આપણા મનમાં અલગ અલગ પ્રકારના સોંગ તરત મગજમાં આવી જાય ને. તો ચાલો આજે મારી સાથે સંગીતની સફર કરીએ અને આજે મારી સાથે છે સંગીતના બાદશાહ એવા ઘનશ્યામભાઈ ડાવર. તો ચાલો એમની સાથે વાત કરીએ. ઘનશ્યામભાઈ, તમારું સ્વાગત છે અમારા સમય મિરર ન્યૂઝમાં. નમસ્કાર જાનવીબેન. આજે વર્લ્ડ મ્યુઝિક ડે. મ્યુઝિક આપણા જીવન સાથે કઈ રીતે સંકળાયેલું છે? હું તો છેલ્લા 35 વર્ષથી આ ફિલ્ડમાં છું, એટલે હું એમ માનું છું કે ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ થેરેપી ઓલ્સો. મ્યુઝિક એવું છે કે જે તમારા અંદરનું એક ઓક્સિજન છે. જે લોકોને સંગીતમાં રસ છે, જો એ ઊંડાણપૂર્વક એમાં જો ઉતરે તો એને એક તમારે યોગાની જરૂર નથી કે એક્સરસાઇઝની જરૂર નથી. સંગીત સાથે જોડાયેલા રહ્યો અને દિવસમાં અડધો કલાક પણ જો તમે રિયાઝ કરીને જો સંગીતની અંદર ઉતરી શકો તો એ મારી દ્રષ્ટિએ સારામાં સારો એક પ્રાણવાયુ છે, ઓક્સિજન છે સંગીત રસિકો માટે. અચ્છા, તમારા મ્યુઝિક તરીકે તમારા ફેવરિટ છે મુકેશ જી. તો અત્યાર સુધી તમે કેટલા સોંગનું કલેક્શન તમે કરેલું છે અને કેટલા સ્ટેજ શો કરેલા છે? મારી સંગીતની યાત્રા 1985થી શરૂ થઈ છે, 1985થી. ત્યારે હું શરૂઆતમાં મને એટલો બધો ખ્યાલ નહોતો કે હું મુકેશજીના ગીતો સારા ગાઈ શકું છું. હું શરૂઆતમાં કોમ્પિટિશનમાં ભાગ લેતો. રાજકોટ, જુનાગઢ, ગોંડલ બધી જગ્યાએ મુકેશજીના ગીતોની ઓગસ્ટ મહિનામાં 27 ઓગસ્ટે કોમ્પિટિશન થતી. તો મેં શરૂઆતમાં ભાગ લેવાનું શરૂ કર્યું. મને દરેક વખતે 85થી શરૂ કરીને દરેક વર્ષે મને કાંઈ ને કાંઈ પ્રાઇઝ તો મળતું જ દરેક કોમ્પિટિશનમાં, એટલે મારો ઉત્સાહ વધ્યો. અને 1988માં 27 ઓગસ્ટ 1988 ગોંડલ મુકામે લાયન્સ ક્લબની એક ઓપન ગુજરાત મુકેશ કોમ્પિટિશન હતી, જેમાં અમદાવાદથી બધા નિર્ણાયકો આવેલા. ત્યારે મને ઓપન ગુજરાત મુકેશ ગીત સ્પર્ધામાં ફર્સ્ટ ઇનામ મળેલું. ત્યારથી મારો ઉત્સાહ વધારે થયો અને ત્યાર પછી મને તરત મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રામાં એક મુકેશજીના સિંગર તરીકે ગાવાની ઓફર મળી. એટલે 1990થી હું પ્રોફેશનલ સિંગર તરીકે જે ઓર્કેસ્ટ્રા ફિલ્ડમાં જોડાયો. 15 વર્ષ મેં ઓર્કેસ્ટ્રા ફિલ્ડમાં ગાયું અને ત્યારબાદ મેં 2000ની સાલમાં લગભગ એક સુરમંદિર ક્લબની સ્થાપના કરી રાજકોટમાં, રાજકોટના પબ્લિક માટે, કે જેમાં 800થી વધારે રજિસ્ટર્ડ મેમ્બર્સ હતા. હેમુગડી હોલમાં અમે 2000થી 2018 સુધી 18 વર્ષ સુધી મેં લગભગ 100થી વધારે શોઝ કરેલા અને ઓલ ઓવર ઇન્ડિયાના ઇન્ટરનેશનલ આર્ટિસ્ટોને મેં રાજકોટમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ઓકે, મુકેશજીની એવી કોઈ વાત કે તમને જે વધારે ગમતી હોય અને એમની લાઈફસ્ટાઈલ વિશે થોડું કહેવા માગશો? ચોક્કસ. મુકેશજીને જે લોકો સંગીતમાં ઊંડો રસ ધરાવે છે એ લોકોને ખ્યાલ છે કે મુકેશજી અને મોહમ્મદ રફી સાહેબ, આ બે વ્યક્તિ ખાલી એક લિજેન્ડ સિંગર નહોતા, પણ એક હ્યુમન બિઈંગ તરીકે એટલા બધા ડાઉન ટુ અર્થ હતા અને એમની જે એચિવમેન્ટ્સ છે એ એમના સ્વભાવને કારણે, પબ્લિકની સાથેના એમના કોન્ટેક્ટને કારણે. અને મને મુકેશજીને મારો આઈ એમ અનફોર્ચ્યુનેટ કે હું એમને રૂબરૂ મળી નથી શક્યો એક વખત, પણ એમના વિશે જે સાંભળ્યું છે કે કોઈ પ્રોગ્રામ કરવા માટે કોઈ શહેરમાં આવ્યા હોય મુકેશજીને, કોઈ એક બે એવા પ્રસંગો પણ છે કે એમને કોઈ કીધું કે એક દર્દી અત્યારે વેન્ટિલેટર ઉપર છે અને એને એ મુકેશજીના ગીતો બહુ ગમે છે અને એમની ઈચ્છા વર્ષોથી છે કે મારે મુકેશજીને જોવા છે. તો મુકેશજીને ખબર પડી એટલે એમનો ટાઈમ કાઢીને હોસ્પિટલમાં જઈને એમની પાસે રૂબરૂ મળ્યા અને એ ગીત પણ ગાયું અને એમને જે આનંદ આપ્યો છે, આ એક જેને કહી કે આટલા બિઝી સિંગર હોવા ઉપરાંત, આ સેલિબ્રિટી સિંગર હોવા છતાં એક હ્યુમન બિઈંગ તરીકે પણ એમને સંગીતમાં એમનો ફાળો બહુ છે. અને મુકેશજીની વાત કરીએ તો એમણે માત્ર 900 ગીતો ગાયા છે. એની કમ્પેરિઝનમાં રફી સાહેબ કે કિશોર કુમારે હજારો ગીતો ગાયા છે. પણ જે સક્સેસ રેશિયો કહીએ એ મુકેશજીનો મેક્સિમમ છે રફી સાહેબને કિશોર કુમાર કરતાં પણ. 900માંથી લગભગ 700 ગીતો એના એવા સક્સેસ છે કે જે દરેક પબ્લિકને, અને એમને એમ લાગે કે આમ પબ્લિકને પણ એમ લાગે કે આ મારા માટેનું ગીત છે, આ ગીતથી મને મારા જીવનમાં પણ કંઈક વણાયેલું છે એવું ફીલ થાય એવા ગીતો એમણે ફિલ્મ જગતને આપ્યા છે. મુકેશજીના તમે ફેન છો, તો મુકેશજીનું તમને કયું વધારે સોંગ ગમે છે?
મારા માટે તો એવું છે કે એ એક અમારા આઈડોલ કેવો કયો કે મારા ગોડફાધર કયો, પણ મને તો એમના દરેક કમ્પોઝિશન ગમે. પણ એમ થાય કે કયું આ કહીશ તો આ ગીતને અન્યાય થશે, આ ગીત તો આ ગીતને, પણ છતાંય અમુક ગીતો એવા છે તમારા દિલ સાથે સંકળાયેલા હોય. એક છે ભૂલી હુઈ યાદો મુજે ઇતના ના સતાવો, સંજોગ ફિલ્મનું છે, એ મારું મોસ્ટ ફેવરિટ સોંગ છે. પછી સરસ્વતી ચંદ્રમાં પણ એમણે સરસ્વતી ચંદન સાબદન એ બધા, અને તીસરી કસમ એક ફિલ્મ એવી હતી કે જેમાં મુકેશજીના બધા ગીતો સુપરહિટ હતા. સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ સજનવા બેરી હો ગઈ, અમારે દુનિયા બનાને વાલે. એટલે એમના બધા ગીતો જે આજ આમ પબ્લિકને પણ હજી આજના દિવસે 1976માં એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી, તો આજ 47 વર્ષ થઈ ગયા, 49 વર્ષ રાધર, 24 ને 23, 47 વર્ષથી પણ હજી પબ્લિક એમના ગીતો, એમના પ્રોગ્રામના, મુકેશજીના સ્પેશિયલ શો પણ થાય છે. એટલે એ એમની જે એક આટલા વખતની જે એમની આ સંગીત યાત્રા છે એને હજી પણ પબ્લિક વાગોળી રહી છે. પહેલાંનું મ્યુઝિક અને અત્યારનું મ્યુઝિક, આમાં શું ડિફરન્સ આવ્યો છે? ડિફરન્સમાં એક વસ્તુ છે કે મ્યુઝિક તો મ્યુઝિક છે, અને ઘણા નવા સંગીતકારો અને નવા સિંગરોને પણ તક મળી છે, ગાયું છે. પણ જે મેઇન ડિફરન્સ છે કે જે નવા ગીતો અને જૂના ગીતોમાં, કે જૂના ગીતોની લાઈફ વધારે છે. આજ તમે મુકેશજીના ગીતો, તમે 60s ગીતો સાંભળો તો આજે તમને ઓલમોસ્ટ 60 વર્ષ ઉપર પણ હજી તમે એના ગીતો તમને સાંભળવા ગમે છે. તો એમાં એક લિરિક્સ એટલા સરસ હતા એ વખતના ગીતોના, એનું કમ્પોઝિશન માટે એટલી મહેનત કરતા, આટલા બધા રેકોર્ડિંગ્સના એટલા સાધનો નહોતા ઉપલબ્ધ, છતાંય એ પોતાની રીતે એ ટાઈમમાં પણ એમણે જે અમર ગીતો આપ્યા છે એને હિસાબે એમ લાગે છે કે એ ગીત હજી જૂનું ગોલ્ડન એરા સોંગ છે, હજી જીવંત છે. નવા ગીતોમાં શું થાય છે કે કોઈ નવા સિંગર આવે તો 5 ગીત ગાય, ત્યાં 1 વર્ષમાં તો એમની કેરિયર પૂરી થઈ જાય, વળી કોઈ નવા સિંગર આવે, એટલે એક કન્સિસ્ટન્સી નથી નવા ગીતોમાં, એવું લાગે. અને નવા ગીતોમાં લિરિક્સ છે, શબ્દોનું મહત્ત્વ કોઈ એટલી જે પહેલાં જે હતું એ નથી એવું મને લાગે છે. એટલે અમુક ગીતો નો ડાઉટ સારા બન્યા છે, પણ બધા ઓવરઓલ ગોલ્ડન એરા ટાઈમની જેમ સક્સેસ નથી જતા ગીતો. ઓકે, અત્યારની જે જનરેશન છે એમાં અમુક સંગીત પ્રેમીઓ હોય છે, તો આજનો જે યુગ છે એ કલા પ્રત્યે થોડોક આગળ પડતો છે. હવે લોકોને કલા ગમે છે, સંગીત ગમે છે, ડાન્સિંગ ગમે છે. તો આજે કોઈ વ્યક્તિને એઝ અ પોતાની સિંગિંગમાં પોતાનું ફ્યુચર બનાવવું હોય તો એમને શું મહેનત કરવી પડે, કેટલો રિયાઝ કરવો પડે, અને એક સોંગ પાછળ કેટલી પ્રેક્ટિસની જરૂર હોય છે? હું એને માટે તો ખાસ કહીશ કે હું સૂરમંદિર એકેડેમી પણ ચલાવું છું, જેમાં છેલ્લા 10 વર્ષથી ઘણા બધા સ્ટુડન્ટ્સને મેં તૈયાર કર્યા છે, જે અત્યારે સ્ટેજ ઉપર પ્રોફેશનલ લેવલે પરફોર્મ કરી રહ્યા છે. એવા અત્યારે પણ બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સ મારી પાસે શીખી રહ્યા છે. બુધવારે અને રવિવારે મારા ક્લાસીસ હોય છે. પણ હું એક જ વસ્તુ દરેક સ્ટુડન્ટ્સને કહું છું કે તમારે સંગીતની અંદર જવા માટે પહેલાં લિસનિંગ બહુ અગત્યની વસ્તુ છે. તમે જેટલું સાંભળશો એટલું ગાઈ શકશો. પણ આજકાલના યંગસ્ટર્સ લોકોને સંગીતમાં શોખ છે, પણ એમને જલ્દી સ્ટેજ પર પરફોર્મ કરવાનો શોખ છે. તો પરફોર્મ કરતાં પહેલાં હું એમ કહું કે ભલે તમે જ્યારે પબ્લિકની સામે ગાવા જાઓ ત્યારે થોડુંક તમારી પાસે હોમવર્ક હોવું જોઈએ, તમારું લિસનિંગ હોવું જોઈએ. કોઈ સારા ગુરુ હોય તેની પાસે થોડી ટિપ્સ લ્યો, થોડા તૈયાર થઈને પછી સ્ટેજ ઉપર જાઓ તો એમને ફ્રસ્ટ્રેશન નહીં આવે કે એને ડિપ્રેશન નહીં આવે. એનો ગ્રાફ આગળ ને આગળ વધવો જોઈએ એવું હું હંમેશા માનું. એટલે મારા દરેક સ્ટુડન્ટને કહું છું કે તમે ગીતને ખૂબ સાંભળો, ઓરિજિનલ ગીતને, પછી રિયાઝ કરો, કોઈ સારા ગુરુની ટિપ્સ લ્યો, તો ચોક્કસ તમારું ભવિષ્ય આની અંદર ઉજળું છે. ઓકે, હવે આજે વર્લ્ડ મ્યુઝિક ડે છે, અને અમારા રાજકોટ વાસીઓને અને અમારા તમામ દર્શક મિત્રોને તમારા એઝ અ મ્યુઝિશિયન તરીકે તમારો શું સંદેશ? સંદેશ તો એ છે કે વન્સ અગેન હું કહું છું કે મ્યુઝિક ઇઝ માય ઓક્સિજન. તમે ગમે તે ઉંમર હોય તમારી, તમે સંગીત સાથે જોડાયેલા છો તો તમારા બધા થોડી વાર માટે તમે બધા દુઃખ ભૂલી જશો, તમારું જે કાંઈ પ્રોબ્લેમ્સ છે એ ભૂલી જશો. અને એક મ્યુઝિક થેરેપીને હું તો મારી પોતાની રીતે વાત કરું તો મને એમ લાગે છે કે જ્યારથી મેં બેંકની જોબ પણ 8 વર્ષ વહેલા છોડી દીધી હતી VRS લઈને, અને ત્યારથી હું મ્યુઝિક સાથે સંકળાયેલો છું. પણ એટ ધીસ સ્ટેજ આઈ એમ રનિંગ 70 years
પણ મને એમ લોકો એમ કહે છે કે તમારી ઉંમર 70 વર્ષ લાગતી નથી, પણ એનું કારણ એક જ કે આઈ એમ ટોટલી એટેચ વિથ મ્યુઝિક. ક્લાસીસ હોય કે મારો પોતાનો રિયાઝ હોય તો એ એક હું નથી યોગા કરતો, નથી એક્સરસાઇઝ કરતો કાંઈ, પણ મ્યુઝિક એક જ થેરેપી જે આપણને જીવંત રાખે. અને મને મારા કેસમાં તો હું કહું તો મને એમ લાગે કે 5 વર્ષ આપણું આયુષ્ય વધારી દે છે મ્યુઝિક, જો તમે એની સાથે ડીપલી એટેચ રહ્યો તો. તો આ હતા આપણી સાથે સંગીતના બાદશાહ એવા મુકેશજીના ફેન એટલે કે ઘનશ્યામભાઈ જાવલ. તો ચાલો સમય મિરરમાં આજે વર્લ્ડ મ્યુઝિક ડે છે તો રાજકોટ વાસીઓને અમે સફર કરાવીશું મુકેશજીના સુર સંગીતની. હેલો રાજકોટ મ્યુઝિક લવર્સ, હું સુરેખા ઘનશ્યામ રાવલ. આજે સ્પેશિયલ મ્યુઝિક ડેના તમને થોડુંક આનંદ કરાવવા માગું છું. અમે લોકો મારા હસબન્ડ ને અમે લોકો મ્યુઝિકના કારણે, નો ડાઉટ બેંકના કારણે, અમે બંને બેંક SBI રિટાયર્ડ એમ્પ્લોયી છીએ. બંનેને મ્યુઝિકનો શોખ છે અને એ કારણે કદાચ અમારું બેયનું યુનિયન થયું છે, સોરી. અને અમે લોકો બહુ વર્ષોથી મ્યુઝિકમાં સાથે છીએ અને આ વખતે મ્યુઝિક ડેના મને ઈચ્છા છે કે હું એક મ્યુઝિક સોંગ તમને ટ્રિબ્યુટ કરું કે જે તમને બધાને આનંદ આવશે. જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે, जो तुमको हो पसंद वही बात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे. तुम दिन को अगर रात हो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे. जे हम तुम चोरी से बंधे एक डोरी से, जइयो कहाँ है हुजूर. जे हम तुम चोरी से बंधे एक डोरी से, जइयो कहाँ है हुजूर. चांद आहें भरेगा, फूल दिल थाम लेंगे. चांद आहें भरेगा, फूल दिल थाम लेंगे. हुस्न की बात चली तो सब तेरा नाम लेंगे. चांद आहें भरेगा. सफर है ऐसा सफर, कोई समझा नहीं, कोई जाना नहीं. है ये जैसी डगर, चलते हैं सब मगर, कोई समझा नहीं, कोई जाना नहीं.